છે ને બા પકોડી? ચલો તો આજે કેટલાય ટાઈમ થી આવું હતું દાદા દાદી ની પકોડી ખાવા માટે. કેવું છે દાદા ને? સારું છે? મેચ જોવે છે દાદા ને? દેખાતો નથી પણ મેચ રેડિયો ઉપર જેમ પેલા સાંભળતા એવી રીતે. કેમ છો દાદા? મજામાં? બસ આનંદ મંગલ. આગળ આ દાદા દાદી નું પકોડી નું સેન્ટર છે, તો તમે લોકો જો ચાન્સ મળે તો અહીંયા આવજો ખાવા માટે. એક મસ્ત હેલ્પ થઈ જશે તમારી. મારા દીવના લાસ્ટ વિડીયોમાં ઘણા લોકોએ આખા ગુજરાતમાંથી મેસેજ આવેલા કે પ્રદીપભાઈ એ છોકરાનો કોન્ટેક્ટ નંબર અથવા QR કોડ આપો તો અમે અહીંયા બેઠા હેલ્પ કરી શકીએ. તો દાદીમાનો QR કોડ હું તમને આપી દઉં છું. એક QR કોડ ઉપર તમે પેમેન્ટ કરી શકશો. અને હું નામ શું આવે છે પેમેન્ટ કરતા? નીતાબેન હેમુભાઈ પ્રજાપતિ. તમે QR કોડ સ્કેન કરશો એટલે આવશે. કેમનું છે દીકરાના ઘરે? દીકરો રિક્ષા ચલાવે છે. અને તમે બંને એકલા રહો છો કે? બંને એકલા રહો છો. ઓકે, તો મિત્રો વિડીયો ગમે તો શેર કરજો. અને હું જે QR કોડ આપ્યો છે એના ઉપર તમે હેલ્પ કરજો. અને અહીંયા જો નજીકના તમે હોય ક્યાંય ગાંધીનગરના, અમદાવાદના, તો એકવાર સેક્ટર 2 ઇન્ફોસિટીના સામે જરૂરથી આવજો રૂબરૂ. પાણીપુરી થઈ ગઈ છે તૈયાર. અને આપણે અલગ અલગ પાણી આપણે નાખીને ટેસ્ટ કરી દઈએ. કેટલા વાગે તમે બપોરે આવી જાઓ? બપોરે 2:30 થી રાતના 9:30 સુધી. 9:30 વાગ્યા સુધી ગમે ત્યારે તમે બપોર કરી શકો છો. બોટલો 4 પાણીની 380 રૂપિયા પણ ધરાઈ ગયા બધા. બોલો બા 1000 રૂપિયા. અરે એટલા બધા મને ભગવાન આપે છે મને. અરે તમે બસ આશીર્વાદ આપો. તમે QR કોડ હું તમને આપી દઉં છું. તો તમારે પણ હેલ્પ કરવી હોય તો તમે આખા ગુજરાતમાં ગમે ત્યાંથી કરી શકો છો. અને રૂબરૂ અહીંયા આવીને પાણીપુરી પકોડી ખાઓ તો સૌથી બેસ્ટ. QR કોડથી પેમેન્ટ કરવું છે એ લોકો આ ફોન નંબર ઉપર પણ Google Pay ઉપર પેમેન્ટ કરી શકશે. ઓકે, જય માતાજી.